અને એ માર્ક્સનું પેપર તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનું છે. 40 માર્ક્સનું પેપર તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનું છે. અને ઇંગ્લિશનો પેપર કમ્પલસરી પેન્સિલથી જ લખવાનો છે. ઇંગ્લિશનો પેપર કમ્પલસરી પેન્સિલથી જ લખવાનો. ઈ બધા પેપરનું છે એ તમને લોકોને જે ગુજરાતીમાં પેનનો યુઝ કરવા દે તો મને કાંઈ બીજા પેપરનું સબ્જેક્ટની તમને લોકોને જે રીતે યુઝ કરવાનું કહેતા હોય એ રીતે, પણ ઇંગ્લિશનો પેપર છે એ તમારે કમ્પલસરી પેન્સિલથી જ લખવાનો છે. અમુકના રાઇટિંગ બહુ ગંદા હોય છે, એ પેનથી લખે છે તો વધારે ગંદુ કરો છો, બરાબર છે. એટલે અત્યારે તમારે પેન્સિલથી જ પેપર લખવાનું છે. એક ક્વેશ્ચન લખી તમારે 1 લાઈન લીવ કરવાની છે. એક ક્વેશ્ચન લખી આન્સર લખી લીવ કરશે. 1 લાઈન લીવ કરીને લખજો. પણ એવું નહીં કરતા ક્વેશ્ચન લખીને લીવ કરીને આન્સર લખીને લીવ કરી એમ. ક્વેશ્ચન લખ્યો પછી આન્સર લખ્યો ને પછી ક્વેશ્ચન લખ્યો આન્સર કરજો. બ્લેન્ક્સમાં એવી રીતે એક બ્લેન્ક્સ લખી પછી એક લાઈન લીવ કરવાની. 2-3 લાઈન લીવ નહીં કરવાની, એક જ લાઈન લીવ કરવાની. પછી સેકન્ડ નંબરની બ્લેન્ક 1 લાઈન લીવ કરો, બરાબર. ફોલ્સમાં એવી રીતે, બરાબર. એકદમ સરસ રીતે પેપર લખજો. જો ગોબરું ના સાવ ગંદી રીતે પેપર લખેલો આખા પેપરમાં રોંગ કરીને ચોકડા મૂકીને આપી દઈશું, બરાબર. એટલે સરસ રીતે પેપર લખવાનું છે. એવું નથી કરવાનું કે ચલો PDF નાખવાનું. એટલે એક પેપરમાં તમારે 2-3 દિવસ વયા જાય. એક પેપર લખતા તમને 2 દિવસ 3 દિવસ થાય તો બેટા મારી પૂરી થઈ જશે, બરાબર. 2-3 દિવસ એક પેપરમાં ભલે થાય પણ એકદમ સરસ રીતે ચોખ્ખા અક્ષરથી લખજો. જો ગોબરાય પેપરમાં હશે હું માર્ક આપીશ. આ માર્ક તમારે ફાઇનલ રિઝલ્ટ બનશે essay 1 નું, એમાં કાઉન્ટ થવાના છે. આ માર્ક તમારા essay 1 નું રિઝલ્ટ બનશે એમાં કાઉન્ટ થવાના છે. એટલે એકદમ સરસ રીતે ચોખ્ખાઈથી, બરાબર છે. અને અલગ અલગ સપ્લીમાં બધા પેપર એક સપ્લીમાં લખવાના નથી. ઇંગ્લિશની સપ્લી અલગ, ગુજરાતીની અલગ, મેથ્સની અલગ, એવી રીતે અલગ અલગ પેપરમાં લખવાનું છે, બરાબર છે. એકદમ ચોખ્ખું કલરફુલ ને એવી બધી સપ્લી લો. સાદી સિમ્પલ સપ્લી લેશો તો પણ ચાલશે, બરાબર. એવી તમને ગમે એવી લેવાની છે. અને પણ સપ્લીમાં જ લખાવવું જોઈએ અને એકદમ ચોખ્ખું લખજો. ગોબરું લખશો એટલે હું નહીં લખું, બરાબર છે. અને પેન્સિલથી લખવું કમ્પલસરી છે. ઓકે, હેલો સમજાય છે બધાને? અને PDF હા બેટા બોલ બેટા. મિસ મેં છે ને ઓલા યુનિટ 2 ના ટ્રુ ઓર ફોલ્સ છે કે નહીં? યુનિટ 2 ના ટ્રુ ઓર ફોલ્સ મિસ એ લખવાના છે? મિસ યુનિટ 2 ના જે ટ્રુ ઓર ફોલ્સ છે એ લખવાના છે કે મિસ નથી લખવાના? નથી લખવાના. હવે તમારે જે 40 માર્ક્સ ચલો પેપર અત્યારે કરવાનો છે, કારણ કે ઓલ ઓવર બધો રિવિઝન પતી ગયું છે. તમને બધું એક સાથે આખી સ્વાધ્યાયપોથીમાં જેટલું આવે છે બધું એક સાથે રિવિઝન થઈ જાય એટલે મેં તમને પાછો છું, બરાબર. એમાં ફર્સ્ટ એમ કે છે ઇઝ હિતુસ ક્લાસરૂમ ક્લીન. ચલો રોલ નંબર 34 મને આન્સર આપે. મિસ હા બેટા. is clean? Yes, Hitu's classroom is clean. વેરી ગુડ, ખૂબ સરસ બેટા. યસ, Hitu's classroom is clean. Yes, classroom is clean. Is Hitu's classroom clean? Yes, Hitu's classroom is clean.
હિતુનો ક્લાસરૂમ કેવો છે? એકદમ ચોખ્ખો છે. What color are the walls? What color number? What is this number? What is 6 number? What means? What color are the walls? Color are the wall pink. Means pink. તો શું આવશે ત્યાં? Means pink. પિંક કલર. એનો Heavy? the walls are pink. એટલું જ આવશે. શું આવશે? Walls are pink. Walls are pink. બરાબર? The walls are pink. Very good. બેટા તારો આન્સર તોય સાચો. પછી next, roll number 33. Where is the teacher's table? Where is the teacher's table? 33 number. The teacher's table is on the platform. Very good. The teacher's table is on the platform. Very good. The teacher's table is on the platform. Where is the teacher's table? Teacher નું table ક્યાં છે? તો the teacher's table is on the platform. Teacher નું table platform પર છે. પછી next, fourth number નું. Are Rahim's neighbors at the fair? Are Rahim's neighbors at the fair? મેળાની અંદર રહીમ્સ ના neighbor હતા. ચલો roll number 1717 number. 1717 number. 1717 number answer આપે. चलो 1717 नंबर बेटा फटाफट माइक ऑन करो. चलो रोल नंबर 38. 38 नंबर. 1717 number. हाँ बेटा 17 नंबर बोल बेटा. 38 नंबर एक मिनट मैं तारो પછી કરી લો. 17 नंबर बोल. हाँ मिस. Are Rahim's neighbors at the Miss? Yes. Yes they are. Very good. Yes they are. हाँ તેઓ ત્યાં હતા. કોણ? રહીમના નેબર કોણ હતા? જોસેફ, આસિફ, નચિકેતા, વેદાંત એ બધા. બરાબર? પછી roll number 38. Is the giant wheel small? Is the giant wheel small? Roll number 38. Yes, it is. Yes. Yes આવે જો તો giant wheel small છે. Giant wheel small છે. No, it is. No, it is not. શું આવે? Is the giant wheel small? No, it is not. No, giant wheel is not. મેં સોલ પહેલું કરો તો હમણાં બેટા પીડીએફ મૂકી દો.
પછી નેક્સ્ટ ફર્સ્ટ નંબરની બ્લેન્ક. ડેશ ઇઝ ધ ટીચર. મિસ્ટર એલિફન્ટ, મિસ ગૌરી. ચલો રોલ નંબર 30 નો ટર્ન આવી ગયો ને બેટા? હા મિસ. ચલો રોલ નંબર 3030. 30 નંબર. 30 નંબર. હા મિસ રોલ આવી નંબર ગયો 38 3030. હા હા 30 નંબર બોલો. Dash is the teacher. Mr. Gori, Mrs. Gori is the teacher. મિસ ગૌરી શું આવશે? મિસ ગૌરી ઇઝ ધ ટીચર. મિસ ગૌરી છે ઈ રિસન્ટ યરના પ્રેઝન્ટ યરના મિસ ગૌરી છે ઈ ટીચર હતા. લાસ્ટ યરમાં કોણ હતા? તો કે મિસ્ટર એલિફન્ટ હતા. બરાબર. મિસ ગૌરી છે ઈ અત્યારે રિસન્ટ યરના ટીચર હતા અને લાસ્ટ યરના કોણ હતા? તો કે મિસ્ટર એલિફન્ટ હતા. વેરી ગુડ બેટા. ચલો મુન્ની ડઝ નોટ ડ્રિંક. રોલ નંબર 23. 23 number. Yes, miss. હા બેટા શું આવશે? મુન્ની ડઝ નોટ ડ્રિંક. મુન્ની ડઝ નોટ ડ્રિંક. Hello, ma'am. હા બોલ બેટા. મિસ મને બોલ પૂછ્યું છે. બેટા. હા બેટા તને જ પૂછ્યું છે. હા કયું મિસ? સેકન્ડ નંબર નું મુની ડઝ નોટ ડ્રિંક. ટી. વેરી ગુડ. મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી. મુન્ની છે એ કોઈ દિવસ ચા પીતી ન હતી. મુન્ની છે એ શું પીતી હતી? મિલ્ક, દૂધ જ પીતી હતી. બરાબર છે? ઓકે વેરી ગુડ બેટા. ચલો રોલ નંબર 3. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ. રોલ નંબર 3. હા મિસ. બેટા હિતુ મિસ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ. or Hitu and his friend are in the classroom. વેરી ગુડ. ક્લાસરૂમ. હિતુ અને એના ફ્રેન્ડ ક્યાં હતા? તો કે ક્લાસરૂમ ની અંદર હતા. બરાબર. હિતુ અને એના ફ્રેન્ડ બંને ક્યાં હતા? ક્લાસરૂમ ની અંદર હતા. પછી નેક્સ્ટ 2020 નંબર 20 નંબર. ધ બુલેટિન બોર્ડ ઇઝ. 2020 નંબર 20 નંબર. ધ બુલેટિન બોર્ડ ઇઝ. નંબર. મિસ 2020 નંબર બોલ બેટા. ના ના હું 20 નંબર ની મિસ. મારે એક ક્વેશ્ચન છે હું કરું. ટેસ્ટ ની બારી બે છે. કયો નંબર છે? રોલ નંબર 30. કયો નંબર તારું? 30. હમણાં થોડીક વાર રહી. હો બેટા. કહું ઓકે ને કે મિસ. ક્વેરી હોય પૂછો ત્યારે. ચલો હવે મીટમાં એડ હોય ને કોઈનો વારો ન આવ્યો એવું છે કોઈ? મીટમાં એડ હોય ને કોઈનો વારો ન આવ્યો એવું છે કોઈ?
નીચમાં જોઈન્ટ હોય, એક પણ વાર આન્સર આપવાનો વારો ન આવ્યો છે કોઈ? ચલો રોલ નંબર 34 મને આન્સર આપે. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. 34 નંબર. હા મિસ. વેરી ગુડ. ધ બુલેટિન બોર્ડ, હા બેટા વેરી ગુડ, ખૂબ સરસ. તો બેટા ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. આપણી સ્કૂલના બુલેટિન બોર્ડ કેવા છે? બ્લુ કલરના. દીપના સ્કૂલના બુલેટિન બોર્ડ ગ્રીન કલરના હતા. યાદ રાખજો, વારંવાર હું આ બધું કહું છું, તમને યાદ રાખજો. ધ મેરી ગો રાઉન્ડ ઇઝ, રોલ નંબર 3 મને આન્સર આપે. રોલ નંબર 3, મેરી ગો રાઉન્ડ ઇઝ. The merry-go-round is small. વેરી ગુડ. મેરી ગો રાઉન્ડ ઇઝ સ્મોલ. જાયન્ટ વ્હીલ છે કેવું હોય છે? એ huge હોય છે. જાયન્ટ વ્હીલ હોય છે, મેરી ગો વેરી ગુડ, ખૂબ સરસ. હો બેટા પછી નેક્સ્ટ શું કે છે? સાચા વિધાન સામે ટ્રુ, ખોટા વિધાન સામે ફોલ્સ. નોટ્સ લખી છે આપણા પેપરમાં ને એમની નોટ્સ ના લખીએ. શું લખ્યું હોય? રાઇટ ધ સ્ટેટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ. રાઇટ ધ સ્ટેટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ. બરાબર છે? ચલો ફર્સ્ટ, ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ. રોલ નંબર 46 મને આન્સર 46, the chair and the table are old. Miss, true. Ma'am is false. ઈતુના ક્લાસરૂમમાં chair અને table. Ma'am is false. ઈતુના ક્લાસ, હા બેટા વેરી ગુડ. ઈતુના ક્લાસરૂમમાં ચેર અને ટેબલ હતા, એ બંને કેવા હતા? ન્યૂ હતા, નહીં કે ઓલ્ડ. બરાબર, એટલે ત્યાં સ્ટેટમેન્ટ કેવું થાય છે? ફોલ્સ થાય છે. ચલો રોલ નંબર 33 સેકન્ડ નંબરનો આન્સર આપશે. there are story books in the cupboard. કબાટની અંદર True. True. કબાટની અંદર, કબાટ હતું એની અંદર. વેરી ગુડ બેટા, પરફેક્ટ આન્સર. હો ટ્રુ. કબાટ હતો એની અંદર સ્ટોરી બુક હતી. બરાબર. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું, the pair is on the river bank. The pair is on the river bank. રોલ નંબર 1717, 17 નંબર. 17 નંબર 1717 નંબર. સત્તર નંબર આન્સર આપે. રોલ નંબર 1717 નંબર. Hello. હા બેટા બોલ. ચલો રોલ નંબર 38 આન્સર આપે. 38 Miss. નંબર. હા બેટા, the pair is on the river bank. True. ટ્રુ, વેરી ગુડ, ખૂબ સરસ. તો પેર છે એ ક્યાં લાગ્યો Miss, તો? તમે મને રિવર કહો. બેંક, નદીના Miss. કિનારે. મિસ મને હા બેટા, ક્વેશ્ચન છે એક્ઝામ નો. કયો નંબર છે તારો? 38. મિસ પછી કરું. 38 બેટા. હમણાં લાસ્ટમાં 10 મિનિટ હું તમને બધું સમજાવી દઈશ. હો લાસ્ટમાં કહું જ બધા. હો ને. ચલો નેક્સ્ટ ફોર્થ નંબરનું, ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ. રોલ નંબર 3030, 30 નંબર આન્સર આપે. The 3030 bottles. નંબર આન્સર આપે. Miss. The bottles are on the box. False. બોટલ છે એ બોક્સ ની અંદર નહોતી ને? ક્યાં હતી? વેરી ગુડ, ફોલ્સ. તો ક્યાં હતી બેટા? ટેબલ ઉપર હતી. ટેબલ ઉપર. વેરી ગુડ. ચલો નેક્સ્ટ ફિફ્થ નંબરનું, a rock walker is on the rock. A rock walker is on the rock. રોલ નંબર 23 નંબર. Yes. 23 નંબર.
हाँ बेटा શું આવશે રફ વોક ધ રોક हाँ बेटा ટ્રુ વેરી ગુડ બેટા રોક વોકર છે રોક ઉપર છે એ રોક ની ઉપર હતી દોરડા પર ચાલતી છોકરી હતી કે છોકરો હોય એ ક્યાં હતું દોરડાની ઉપર હતું વેરી ગુડ ચલો નેક્સ્ટ ઇન ઓન અંડર નો યુઝ જોઈ લઈ 5 સેન્ટેન્સ એના જોઈ લઈ પછી તમારા બધાની ક્વેરી હું સોલ્વ કરતો હો ને નેક્સ્ટ વેર ઇઝ ધ મંકી રોલ નંબર 2020 નંબર 20 નંબર આન્સર આપે વેર ઇઝ ધ મંકી વેર ઇઝ ધ મંકી 2020 નંબર આન્સર આપે હેલો હેલો 30 હા મિસ where is બેટા the વેર ઇઝ ધ monkey? મંકી It is on the roof. Roof. રૂફ એટલે શું થાય રૂફ એટલે છાપરું. વેરી ખૂબ સરસ ઓન ધ રૂફ રૂફ એટલે છાપરું વેર ઇઝ ધ મંકી તો કે છાપરાની ઉપર છે ઉપર એટલે આપણે ઓન વર્ડ યુઝ કર્યો બરાબર છે વેરી ગુડ વેર ઇઝ ધ ક્લોક વેર ઇઝ ધ ક્લોક રોલ નંબર 3 માં આન્સર આપે વેર ઇઝ ધ ક્લોક વેર ઇઝ ધ ક્લોક थ्री नंबर रोल नंबर 3 Yes, miss. हाँ बेटा वेर इज द क्लॉक Where is the clock? हाँ It is on the wall. इट इज ऑन द वॉल वॉल वेरी गुड केम ऑन आयो बेटा इन केम ना आयो अंडर केम ना आयो મિસ અંડર કહીએ ને તો નીચે આવે ને ઈ નીચે નથી પણ ઉપર છે वेरी गुड खूब सरस हो बेटा एकदम आंसर इट इज ની ઉપર એટલે ત્યાં ઓન વર્ડ છે બરાબર છે નીચે હોય તો અંડર વર્ડ યુઝ થાય ખૂબ સરસ વેરી ગુડ ચલો નેક્સ્ટ થર્ડ નંબર નું વેર ઇઝ ધ ટ્રેક્ટર 3 મને આન્સર આપશે રોલ નંબર 33 ટ્રેક્ટર વેર ઇઝ ધ ટ્રેક્ટર હેલો મિસ 33 નંબર આન્સર આપો home. It is near the home. Near the નિયર home. ધ હાઉસ કેમ નિયર આવ્યું હાઉસ હાઉસ ક્યાં કેમ નિયર આવ્યું બેટા કેમ કે તે કારણ કે તે હાઉસ ની નજીકમાં છે ટ્રેક્ટર છે હાઉસ ની પાસે છે નજીક છે એટલે ત્યાં નિયર વર્ડ યુઝ છે વેરી ગુડ બેટા પરફેક્ટ આન્સર ચલો ફોર્થ નંબર નું વેર ઇઝ ધ ગર્લ રોલ નંબર 46 મને આન્સર આપશે 46 yes miss 46 વેર ઇઝ ધ ગર્લ બેટા miss she is on the હા બેટા hello umbrella. આ જેના નાના ભાઈ બહેન છે એ બોલે છે માઇક મ્યુટ કરી દો રેકોર્ડિંગ શરૂ છે હો બેટા માઇક મ્યુટ રાખવો હા મિસ she is in on the umbrella. કોણ આવે અમ્બ્રેલા ની ઉપર ચડી ગઈ છે અમ્બ્રેલા ની ઉપર ચડીને બેઠી છે
અંડર ની અંડર આવે કારણ કે અમ્બ્રેલાની નીચે છે તો શું આવે? અંડર. શી ઇઝ અંડર ધ અમ્બ્રેલા. બરાબર, શી ઇઝ અંડર ધ અમ્બ્રેલા કારણ કે છોકરી છે એ અમ્બ્રેલાની નીચે છે, અમ્બ્રેલાની અંદર ઉપર નથી તરીકે એટલે ઓન નો આવે. પછી નેક્સ્ટ, વેર ઇઝ ધ ફિશ? રોલ નંબર 38 મને આન્સર આપશે. વેર ઇઝ ધ ફિશ? Hermes. હા બેટા શું આવશે? It is on the water. ઇટ ઇઝ ઓન ધ નો આવે, ખોટું રોંગ છે. શું છે? પાણીની Hermes. ઉપર હોય છે. It is in under water. It is in water. વેરી ગુડ, ઇટ ઇઝ ઇન વોટર કારણ કે પાણીની અંદર હોય છે. કોઈ દિવસ પાણીની ઉપર છે એ ફિશ રહી શકે નહીં કારણ કે એ નો રહી શકે, પાણી વગર ના રહી Hermes. શકે. એટલે ઇટ ઇઝ, હા બેટા, ઇટ ઇઝ ઇન વોટર. હા બોલ. સકીના તો કેવું કરે, પેલા ખોટો જવાબ આપે પછી સાચો જવાબ આપે. કીધું કોઈ બોલવાનું હા નહીં બેટા પછી મારા વચ્ચે બોલે છો તો તે બહુ. એ બસ હો બધા, આ કઈ હામેશ તમારું ઘર પણ નથી કોઈ. ભૂલમાંથી બોલાઈ ગયું. હા હું કઉ છું ને એને ભૂલ થઈ જાય, તમારે કોઈને બોલવાની જરૂર નથી. હું સુધારવા વાળી બેઠી છું, બરાબર છે? કોઈ આવી રીતે વચ્ચે બોલવાનું નહીં. હવે એને કહી દેજો નકર હું છે ને હિના મિસને ફોન બસ કહીશ. બસ કહી દીધું ને મેં. કોઈએ કોઈની કમ્પ્લેન કરવાની નહીં. હું અહીંયા છું ને, મિસ્ટેક થાય તો હું સુધારવા વાળી બેઠી છું. તમારે કોઈ વચ્ચે બોલવાનું નહીં આ રીતે. હું એને કહીશ, તારે નહીં કહેવાનું હો બેટા. ઓકે, હવે છે આજે તમને હોમવર્કમાં હું કશું આપતી નથી. હોમવર્કમાં એવું છે કે આજે તમારે પીડીએફ મુકાશે 40 માર્ક્સની, 40 માર્કના બધા પેપર તમને પીડીએફમાં આપણા ગ્રુપમાં, તેના ગ્રુપમાં મળી જશે. બરાબર છે? પર્સનલમાં કોઈને સેન્ડ નહીં થાય, ગ્રુપમાં જ મુકાશે. બરાબર છે? પર્સનલમાં કોઈ ફોન કરીને એમ નહીં કે મિસ પર્સનલમાં સાઇન કરો, એ રીતે નહીં થાય. તમારું ફિફ્થ એનું ગ્રુપ છે એમાં મુકાશે. બરાબર છે? એટલે એમાંથી મેળવવાનું રહેશે. 40 માર્ક્સના પેપર છે, 40 માર્ક્સના. બેટા વચ્ચે નહીં બોલતા, 2 મિનિટ પછી તમારી બધાની ક્વેરી હું સોલ્વ કરતો છું. 40 માર્ક્સના પેપર છે એ તમારે સપ્લીમાં લખવાના છે. એ તમારા કાઉન્ટ છે એ ફાઇનલ એક્ઝામમાં, SM1 નું ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ બનશે એમાં કાઉન્ટ થશે. બરાબર છે? હવે કોઈને ક્વેરી છે, 30 નંબરની ક્વેરી હતી, બોલે. પેલા 30 નંબર જ બોલશે. બોલ બેટા શું? હું એમ કહું છું કે જો આપણે ક્વેશ્ચન પેપર કે પપ્પાને કે આપણાથી મોટા હોય એને એમ કહી તો તમે ક્વેશ્ચન લખી દો ને આન્સર અમે લખી તો હાલે. ના બેટા, એમાં મોટાને શું લખી દેવાનું? એમાં આપણે જ લખી નાખાય ને. ચલો હવે ઓકે 38 નંબરને શું ક્વેરી છે? 38 નંબરને શું ક્વેરી છે? મિસ હું એમ કહું છું કે છે 38 ને, હા મિસ, પણ મિસ આપણે જે એક્ઝામમાં 1 ટાઈમ જ બધું લખવાનું જ ને? હા બેટા, પેપરમાં સપ્લીમાં તો 1 ટાઈમ જ લખવાનું હોય ને. મિસ 40 માર્કમાં આપણે પેપર જેમ દઈએ છીએ. હા બેટા. મિસ આલી સપ્લી છે તે ડબલ લીટીની હોય તો ચાલે ઇંગ્લિશમાં? હા બેટા ચાલશે. સિંગલ લાઈનની આપણે જે સિમ્પલ આવે છે એવી. ફૂલ લાઈનની સપ્લી નહીં મળે બેટા. હેલો મિસ. હા બેટા. મિસ આપણે ગમે તે સપ્લી લઈ લેવાની, મતલબ સપ્લી જેવી હા આવે 2 વાળી હોય કે 5 વાળી ગમે સપ્લી, ચાલશે ને હા મિસ? ગમે એ ચાલશે. હા ચાલશે. સપ્લી ગમે એ ચાલશે બેટા, પણ સપ્લી હોવી જોઈએ અને અલગ અલગ પેપર અલગ અલગ સપ્લીમાં લખવાનું છે. બધા એક સાથે ન લખો કારણ કે અમને ચેક કરવામાં તકલીફ પડે ને, કારણ કે એક સાથે બધા પેપર લખી નાખો તો કેવી રીતે ચેક કરવા? ઓકે, કોઈ એના માટે બુક ને એવું બધું ખર્ચા કરવાની જરૂર નથી. સપ્લીમાં જ લખવાનું છે. બરાબર? સપ્લી જ લખવાની છે. કોઈ બુકોમાં લખવાનું નથી કે ભાઈ 7 સબ્જેક્ટની કે 5 સબ્જેક્ટની બુક બનાવી 200 100 પેજની. બુકના ખર્ચા ના કરતા સપ્લીમાં લખી નાખજો. એટલે સપ્લી છે કદાચ તમને રિટર્ન ના મળે. બરાબર છે? એટલે અમારે કદાચ જો ચેક કરીને અમારી પાસે રાખવાનું હોય, રિટર્ન ના મળે. એટલે તમારે બુક હોય તો પછી એમ કહો કે ભાઈ મિસ અમારે બુક જોઈએ છે, તો પછી અમારે કેટલી લાંબી પ્રોસેસ કરવી પડે. એટલે કમ્પલસરી બધા સપ્લીમાં જ લખવાનું છે. અને ફિફ્થ એના ગ્રુપમાં જ તમારા પીડીએફ મુકાશે.
પછી મને ફોન કરીને એમ કહ્યું કે મિસ મને પર્સનલમાં સેન્ડ કરી દો, અને આખું PDF પર્સનલમાં ના થાય બેટા. એટલે તમારે ફિક્સ એના ગ્રુપમાંથી જ આ બધી પેપરના PDF લેવાના રહેશે, બરાબર છે. અને બધું વન ટાઈમ જ લખવાનું રહેશે. 38 નંબર બધું વન ટાઈમ જ લખવાનું રહેશે. પેપર છે એ વન ટાઈમ જ લખવાનું હોય. હોમવર્ક હોય એ 2 ટાઈમ કે 3 ટાઈમ હોય. આ તમારી સપ્લીમાં વન ટાઈમ જ આન્સર ને ક્વેશ્ચન લખવાનું છે ને એકદમ સરસ રીતે ચોખ્ખું લખજો. રૂબરૂ લખશો તો માર્ક એટલા કટ થશે, બરાબર છે. સમજાય છે બધાને? હવે આજથી 4 નવેમ્બર થી તમારે એક્ઝામ શરૂ થવાની હતી, કેન્સલ રાખી છે. એ આપણે હવે દિવાળી પછી વેકેશન ખુલશે ત્યારે તમને નવી ડેટ આવશે, અને ત્યારે તમારી 20 માર્ક્સની એક્ઝામ લેવાશે, બરાબર છે. ઓનલાઈન જે ગૂગલ ફોર્મ્સમાં લઈએ છીએ એવી રીતે લેવાશે. 20 માર્ક્સની હશે. અત્યારે 40 માર્ક્સનું તમારે પેપરની જેમ જ લખવાનું છે. જો કે ભાઈ દિવાળીનું છે આપણે નથી લખવું, ચાલશે એવું નહીં ચાલે, માર્ક ઓછા થશે, બરાબર છે. આગળની એક્ઝામ નથી આપી તો પછી તો કઈ વાંધો નહીં, પણ આ 40 માર્કના પેપર લખીને તો સબમિટ જ્યારે સ્કૂલ તમને ડેટ મોકલે એ ડેટે છે સબમિટ કરી જ જવાના, બરાબર છે. એટલે જો તમે અત્યારે સરસ રીતે 40 માર્ક્સની સરસ ટેસ્ટ આપી દેશો તો તમારું રિઝલ્ટ થોડું સારું બને. જો આપણે કદાચ FA1 ને FA2માં તમારાથી ટેસ્ટ નથી અપાણી તો અત્યારે આ 40 માર્ક્સની અને પછીની 20 માર્ક્સની આપણે આ આપી દેશો તો પણ સારું પડશે, બરાબર છે. એટલે કોઈ એવું ના કરતા કે ભાઈ આપણે નથી લખવું, ચાલશે કાંઈ નહીં, બરાબર છે. માર્ક તમારા ઓછા કાઉન્ટ થશે. એટલે કમ્પલસરી આપજો. અને આપણે ઈશ્વરને અલ્લાહને એવી પ્રેયર કરીએ કે આપણી દિવાળી પછીનું વેકેશન ખુલી જાય, સ્કૂલ ખુલે. અત્યારે એવું કાંઈ ડિસાઇડ નથી કે સ્કૂલ ખુલશે, બરાબર. ગવર્મેન્ટના નિયમ મુજબ હજી સ્કૂલના કાંઈ ખુલવાનું છે એ બહાર આવ્યું નથી, પણ આપણે આપણા ઈશ્વરને અલ્લાહને એવી પ્રેયર કરીએ કે છે કોરોના સાવ વયો જાય, એકદમ નોર્મલ લાઈફ થઈ જાય અને આપણી સ્કૂલ પણ સરસ રીતે નોર્મલ ખુલી જાય એવી આપણે ઈશ્વરને અલ્લાહને પ્રેયર કરીએ કે આપણે બધા સ્કૂલમાં પાછા ટીચર્સ અને સ્ટુડન્ટ પાછા આપણે બધાને મળી શકીએ. જેવી રીતે પહેલા જેમ સ્કૂલમાં ભણતા હતા એ રીતે સ્કૂલમાં ભણીએ, બરાબર છે. અમને પણ તમારી વગર સ્કૂલમાં જરાય ગમતું નથી, તમને પણ ઘરે નથી ગમતું, બરાબર છે. ક્યાં 7:30 થી 1 વાગ્યાનો ક્યાં સમય વયો જાય ખબર નથી રહેતી. અત્યારે અમારે સ્કૂલમાં 2 કલાકનો સમય કાઢવો પણ અઘરો થાય છે, બરાબર. 2 કલાક પણ તમારી વગર સ્કૂલમાં અમને ગમતું નથી, પણ તમારી વગરની આખી બધી બિલ્ડિંગો ખાલી ખાલી લાગે છે. એટલે હવે આપણે ભગવાનને ઈશ્વરને પ્રેયર કરીએ કે કોરોના સાવ નોર્મલ થઈ જાય, સાવ વયો જાય અને આપણી સ્કૂલ છે એ પાછી ઓપન થઈ જાય અને તમે બધા પણ સ્કૂલે આવી જાઓ, બરાબર છે. દિવાળીમાં બધા ઈશ્વરને અલ્લાહને પ્રેયર કરજો કે આપણું સરસ રીતે સ્કૂલ ખુલી જાય. સ્કૂલે આવવાની તો બધા સ્ટુડન્ટ કેટલા સમયથી કોઈ સ્ટુડન્ટ સ્કૂલે નથી આવ્યા, બરાબર છે. એટલે કોરોના છે એટલે કોઈ સ્ટુડન્ટને સ્કૂલમાં પણ આવવા નથી દેતા. એટલે આવી પ્રેયર આપણે કરશું કે ભાઈ દિવાળી પછી એવું થઈ જાય કે આપણી સ્કૂલ ખુલી જાય, બરાબર છે. બધાને વેકેશનમાં ખૂબ મજા કરજો, પણ હોમવર્ક કરવાનું છે. આખો દિવસ આટા મારવાના કે રમવાનું નથી, બધાએ સરસ રીતે હોમવર્ક કરવાનું છે. અને પેપર છે એ શાંતિથી સરસ અક્ષરે લખજો, બરાબર છે. બધાને હેપી ન્યુ યર, હેપી દિવાળી, બરાબર છે. અને આપણે કાલથી વેકેશન પડે છે દિવાળીનું, અને તમને આજે તમારે 10 ને 20 મધર્સ મીટિંગ છે અને એની લિંક હમણાં 10 ને 20 સુધીમાં મુકાઈ જશે. બધાને તમારા મમ્મીને કહેજો, મમ્મીને જ કમ્પલસરી બધાએ મધર મીટિંગમાં જોઈન થવાનું છે, બરાબર. આવી જે આપણે ગૂગલ મીટમાં જે રોજ લેક્ચર વાઇઝ જે રીતે મીટિંગ લિંક મુકાય છે એની જેવી જ લિંક મુકાશે, એમાં પાછા જોઈન થજો, બરાબર. એ મધર મીટિંગ છે તમારી લોકોની. આજે તમને લોકોને બધું છે એ મીટિંગમાં બધું કહી દેશે કે આ રીતની એક્ઝામ હશે, આવી રીતના છે, બધું કહેશે, બરાબર છે. અને કઈ રીતના પેપર લખવાના છે અત્યારે અમે કહી દીધું, મીટિંગમાં પણ કહેશે. સમજાય છે બધાને? હોમવર્કમાં અત્યારે આ મોડલ પેપર લખવાનો નથી. જે પેપર તમને હવે પીડીએફમાં આવશે એ લખવાનો છે, બરાબર છે. હોમવર્કમાં પીડીએફમાં જે પેપર આવશે એ લખવાનો છે. આ પેપર હું અત્યારે ગ્રુપમાં નથી મૂકવાની, નકર પાછા ભૂલ કરશો કે મિસ અમે તો ઓલો પેપર લખ્યો. એમ નહીં, પીડીએફમાં આવે એ જ પેપર છે માન્ય ગણાશે. જો હજી કહું છું, મોડલ પેપર હું ભણાવું છું તમને રિવિઝન કરાવવા માટે ભણાવું છું. મોડલ પેપર લખીને મને મોકલવા, સપ્લીમાં લખીને આવતા નહીં. જે પીડીએફમાં જે પેપર લખેલો હોય ને એ જ પેપર લખવાનું છે, બરાબર. પીડીએફ
માં જે પેપર મોકલાય છે એ પેપર જ લખાવાનું છે. મોડલ પેપર લખેલો હશે સ્વાધ્યાય પાછળનો એ નહીં ગણો, એ ગણીશ નહીં. મોડલ પેપર અત્યારે એને પેલા કરાવેલો છે સ્વાધ્યાય પોથીની પાછળનો, એ રિવિઝન કરેલો, મેં તમને રિવિઝન કરાવવા માટે કરાવ્યો છે. એ તમારો મેં PDF માં મૂકેલો નથી, PDF માં અલગ પેપર મૂક્યો છે. બરાબર છે. હવે કોઈની કઈ ક્વેરી હોય તો બોલો. મિસ હમણાં બી યાદ કરી શકું. ચલો બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.